અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખરેખર શિયાળો જામ્યો. રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું 3.2 ડિગ્રી તાપમાન નલિયામાં. ગુજરાત રાજ્યમાં ફરી એક વખત શિયાળો જામ્યો છે. રાજ્યભરના વિવિધ વિસ્તારમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. ખાસ કરીને રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં એકાએક ઘટાડો આવતા ગુજરાતવાસીઓ ખરો શિયાળો અનુભવી રહ્યા છે. હજુ પણ આગામી 24 થી 36 કલાક દરમિયાન ઠંડીનો ચમકારો અનુભવાશે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું હતું, જે 3.2 ડિગ્રી 3.4 ડિગ્રી આસપાસ હતું. HMPVને લઈને અમદાવાદમાં સ્કૂલો એલર્ટ. HMPV વાયરસને લઈને શિક્ષણ વિભાગ દ્વારા કોઈ ગાઈડલાઈન બનાવવામાં આવી નથી, પરંતુ કેટલીક સ્કૂલો જાતે જ આગમચેતીના ભાગરૂપે સ્કૂલ માટે ગાઈડલાઈન બનાવી છે, જેમાં શરદી, ખાંસી કે તાવ જેવા લક્ષણો હોય તો તે વિદ્યાર્થીઓને સ્કૂલે ના આવવા માટે જણાવવામાં આવે છે. આ ઉપરાંત સ્કૂલમાં કોઈ વિદ્યાર્થીઓમાં લક્ષણ જણાય તો તે વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવાય છે. સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓને માસ્ક પહેરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. HMPVના તમામ કેસના જીનોમ ટેસ્ટ થશે. વાયરસ ચીન જેવો છે કે નહીં તે ચેક કરાશે. ચાંખીડાની ઓરેન્જ હોસ્પિટલમાં 2 મહિનાના બાળકને HMPV વાયરસનો ચેપ લાગ્યો હતો. આ બાળકનું સેમ્પલ ગાંધીનગરની ગુજરાત બાયોટેકનોલોજીકલ રિસર્ચને મોકલી આપવામાં આવ્યું છે. શહેરમાં હવે HMPનો કોઈ નવો કેસ આવે તો તમામ સેમ્પલ જીનોમ ટેસ્ટ માટે મોકલવામાં આવશે, જેની પાછળનો હેતુ એવો છે કે ચીનમાં ચેપ ફેલાવનારા વાયરસને તે મળતો આવે છે કે નહીં તે જાણવાનો. તમામ હોસ્પિટલો અને લેબને સૂચના આપવામાં આવી છે કે HMPV વાયરસનો કોઈ પણ કેસ આવે તો તાત્કાલિક મ્યુનિસિપલ હેલ્થ વિભાગ કે સરકારને જાણ કરવી અને સેમ્પલ સાચવી રાખવું. વટવાની કેમિકલ ફેક્ટરીમાં આગ. નવી બિલ્ડિંગમાં જોવા મળ્યો ફાયર સિસ્ટમનો અભાવ. અમદાવાદના વટવા GIDC ફેઝ 2માં આવેલી પાર્શ્વનાથ કેમિકલ ડાયસ્ટફ નામના પ્રોસેસિંગ યુનિટમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની. ફાયર બ્રિગેડની 8 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. પ્રોસેસિંગ યુનિટ હોવાના કારણે આગ વધુ ફેલાતા ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. નવી બિલ્ડિંગ બનાવવામાં આવી છે, જેમાં કોઈ ફાયર પ્રોટેક્શન સિસ્ટમ જોવા નથી મળ્યું. ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ખાકી માટે ઉમેદવારોની કડકડતી ઠંડીમાં દોડ. રાજ્યના પોલીસ વિભાગમાં 12,472 જગ્યા પર ભરતી કરવા માટે આજથી રાજ્યના 15 પરીક્ષા કેન્દ્રો ગ્રાઉન્ડ પર 10 લાખથી વધુ ઉમેદવારોની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ થયો છે. આજથી શરૂ થયેલી પરીક્ષા આપવા માટે ઉમેદવારો વહેલી સવારે કડકડતી ઠંડીમાં જ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા અને ખાકી માટે દોડ લગાવી હતી. કાંકરિયા ઝૂમાં SOU જેવી જંગલ સફારીનો અનુભવ થશે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની સ્થાપના બાદ પહેલીવાર મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, જેમાં મુલાકાતીઓ હવે પાંજરામાં જઈને દેશ વિદેશના પક્ષી જોઈ શકશે. અત્યારે પાંજરાની બહાર ઊભા રહીને પક્ષીઓ જોવા પડે છે. વર્ષો જૂના પાંજરા તૂટી ગયા કે કાટ ખાઈ ગયા છે, જેથી નવા પાંજરા, જેને અંગ્રેજીમાં એવિયરી કહેવાય છે, તેથી યુનિક અને એટ્રેક્ટિવ એવિયરી બનાવવામાં આવશે. સોશિયલ મીડિયા પરની ભ્રામક જાહેરાતો જોઈ 3 માસમાં 40 લોકોએ 31 કરોડ ગુમાવ્યા. શેરબજારમાં વધુ નફો રળવાની સોશિયલ મીડિયા પર આવતી જાહેરાતોથી ભરમાઈને અમદાવાદમાં છેલ્લા 3 મહિનામાં 40 લોકોએ 31 કરોડ ગુમાવ્યા છે. સોશિયલ મીડિયાની વિશ્વસનીયતા સામે ગંભીર પ્રશ્નો હોવા ઉપરાંત કોઈનું નિયંત્રણ ન હોવાથી સાયબર ગઠિયા તેનો લાભ ઉઠાવે છે. શેરબજારમાં નફો રળવા જતા પૈસા ગુમાવનારા મોટાભાગના 25 થી 50 વર્ષના હતા. એમાંથી પણ ભોગ બનનારા 80% વેપારી છે. જીતો અમદાવાદ દ્વારા વિન્ટર બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. જીતો અમદાવાદ દ્વારા સાયન્સ સિટી પાસે આવેલા ફ્રી હિટબોક્સ ક્રિકેટ કોર્ટમાં તારીખ 2 થી 5 જાન્યુઆરી દરમિયાન વિન્ટર બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટના એવોર્ડ વિતરણ સમારોહમાં જીતોના ટ્રેઝરર અને ક્રિકેટ કન્વીનર શીતલ શાહે જણાવ્યું હતું કે 4 દિવસની આ ટુર્નામેન્ટમાં 20 ટીમોમાં જીતોના 250થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જીતો દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ સમસ્ત જૈન સમાજને એકબીજા સાથે કરવાને સાકાર કરવાનો હતો, જેમાં જીતો પરિવારના આશરે 800થી વધુ પરિવારો હાજર રહ્યા હતા. સાયન્સ સિટી સામે શ્રીજીધામ સ્વામિનારાયણ મંદિરે 12 જાન્યુઆરી દિવ્ય શાકોત્સવ યોજાશે. 200 વર્ષ પહેલા શ્રીજી મહારાજે લોયા ગામમાં કરેલા શાકોત્સવ લીલાની સ્મૃતિ રૂપે સાયન્સ સિટી સામે શ્રીજીધામ સ્વામિનારાયણ મંદિર ખાતે 12 જાન્યુઆરીના રોજ દિવ્ય શાકોત્સવ યોજાશે.
જ્યાં સાયન્સ સિટીમાં પ્રવાસ માટે આવતા દરરોજ 500થી વધારે વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નાસ્તાનું આયોજન કરવામાં આવે છે. તેમને દરરોજ અલગ અલગ નાસ્તો આપવામાં આવે છે. અમદાવાદ સહિત રાજ્યમાં જીએસટીના દરોડા પડાયા. યુપીએસસી જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા 11 ક્લાસીસની 11.33 કરોડની કરચોરી પકડી પાડવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યમાં કેટલાક શહેરોમાં પાડવામાં આવેલા દરોડામાં ચોપડે નહીં બતાવેલા 80 કરોડના વ્યવહારો શોધી કાઢવામાં આવ્યા છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.